નમસ્કાર મિત્રો, આજના આ વિડીયોમાં હવામાન વિભાગ દ્વારા બંગાળની ખાડી અને અરબી સમુદ્રમાં મોટી સિસ્ટમ બનવાથી કમોસમી માવઠું થવાની આગાહી કરવામાં આવી છે। ત્યારે ક્યાં ક્યાં વિસ્તારોમાં અને કેટલા દિવસ માવઠું પડશે, સાથે આવનારું ચોમાસું ગુજરાતમાં ક્યારે પ્રવેશ કરશે, આ તમામ માહિતી વિશે વાત કરીશું। વિડીયોમાં આગળ વધતા પહેલાં જો તમે અમારી ચેનલમાં નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો, જેથી અમારા આવનારા તમામ વિડીયોની માહિતી તમારા સુધી મળતી રહે। તો ચાલો શરૂ કરીએ આજનો આ વિડીયો। ભારતીય હવામાન વિભાગ દ્વારા ગુજરાત માટે મહત્વપૂર્ણ હવામાન અંગે આગાહી જાહેર કરી છે। રાજ્યમાં હાલમાં ભારે ગરમીનો માહોલ યથાવત રહેશે, જ્યારે આજથી પ્રી મોન્સૂન એક્ટિવિટી સક્રિય બનતા અનેક વિસ્તારોમાં ગાજવીજ સાથે વરસાદ વરસવાની શક્યતાઓ વ્યક્ત કરી છે। બીજી બાજુ આજે અને આવતીકાલ દરમિયાન વાતાવરણમાં મોટો પલટો આવવાની પણ શક્યતાઓ છે। ખાસ કરીને સૌરાષ્ટ્ર અને કચ્છ વિસ્તારોમાં ભારે માવઠાની આગાહી કરવામાં આવી છે। અમરેલી, ગીર સોમનાથ, નવસારી, ડાંગ, વલસાડ, દમણ અને દાદરાનગર હવેલી વિસ્તારોમાં ગાજવીજ સાથે વરસાદ વરસી શકે છે। હવામાન વિભાગે જણાવ્યું છે કે પશ્ચિમી વિક્ષેપ સક્રિય થતાં રાજ્યમાં પ્રી મોન્સૂન એક્ટિવિટી તેજ બની રહી છે। હાલ મધ્ય ટ્રોપોસ્ફિયરમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય છે, જ્યારે પંજાબ, પૂર્વ ઉત્તર પ્રદેશ, હરિયાણા અને બાંગ્લાદેશ આસપાસના ઉપરવાસી ચક્રવાતીય પરિસ્થિતિ સર્જાય છે। આ ઉપરાંત ઉત્તર પ્રદેશથી મણિપુર સુધી ટ્રફ લાઇન સક્રિય છે અને બંગાળની ખાડીથી તમિલનાડુ સુધી નીચલા સ્તરે ટ્રફ સર્જાતા ભેજયુક્ત પવનો ગુજરાત તરફ આવી રહ્યા છે, જેના પરિણામે આગામી 2 દિવસ દરમિયાન રાજ્યના અનેક વિસ્તારોમાં છૂટાછવાયા વરસાદ અને ગાજવીજની શક્યતાઓ વધી છે। હવામાન નિષ્ણાતોના મતે જણાવ્યા મુજબ ગરમી અને ભેજના કારણે કેટલાક વિસ્તારોમાં વાદળછાયું વાતાવરણ પણ સર્જાઈ શકે છે। હવામાન વિભાગના જણાવ્યા અનુસાર આગામી 2 દિવસ સુધી રાજ્યના દરિયા કિનારાના અને દક્ષિણ ગુજરાતના કેટલાક જિલ્લાઓમાં વીજળીના કડાકા ભડાકા અને તીવ્ર પવન સાથે હળવોથી મધ્યમ વરસાદ પડી શકે છે, જેના કારણે ખેડૂતોમાં ફરી ચિંતાનો માહોલ જોવા મળી રહ્યો છે। જો મિત્રો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરો, તમારા મિત્રો સાથે શેર કરો, અને જો તમે અમારી ચેનલમાં નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો।